શું કોઈ વાર આપે એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે કે આપ કહેવા કંઈક માગો છો અને કહેવાઈ જાય છે બીજું કંઈક? જો એવું હોય તો તમારે તમારા આંતરમનને ચકાસવું ખૂબ જરૂરી છે. કારણ કે એવું થતું હોય છે કે આપણે સતત વિચારશીલ છીએ. કંઈક ને કંઈક વસ્તુ આપણા મનમાં સતત પાછલા બારણે ચાલતી જ હોય છે કે હવે શું, વોટ નેક્સ્ટ. હવે એ વોટ નેક્સ્ટમાં કોઈક વાર આપણે ચિંતાઓ કરતા હોઈએ છીએ કે કોઈ વાર ઘણા બધા કોન્ફિડન્ટ હોઈએ છીએ. અને આ જ બધી વસ્તુઓના પરિણામે આપણે જે સંજોગમાં છીએ કે જે વર્તનમાં છીએ અથવા તો કહો ને કે જે વાતાવરણમાં છીએ એ વખતે આપણે એ વાતાવરણ વિરુદ્ધનું અથવા તો વિરુદ્ધનું ન હોય, કદાચ એની આસપાસનું હોય પરંતુ એને સંકળાયેલું ન હોય એવું વર્તન કરી બેસતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે શાક લેવા જઈએ અને શાક લેવા ગયા ને ત્યાં આગળ આપણે શાકવાળા પાસે જઈ અને કંઈક ને કંઈક, જો ભાઈ મને ખબર જ નથી પડતી, મારું મગજ આજે બરાબર ચાલતું નથી, હું ભૂલી જાઉં છું. એ ભૂલી જાઓ છો એ તમારા મનમાં સતત ચાલતી એક દ્વિધા છે. દરેક સ્ત્રીને લગભગ 40-45 વર્ષની થાય ત્યારે આ બધા સંજોગોનો સામનો કરવાનો આવે જ છે કે શું મનમાં વિચાર્યું હતું, શું લેવા ગઈ હતી અને શું લઈને આવી, અથવા તો શું કહેવાનું હતું. આજે ઘરમાં બાળકો આવી જાય એટલે બાળકોની સાથે આટલી વાત તો ચોક્કસ કરી જ લઈશ કે ભાઈ આ કામ કરવામાં હું થાકી જાઉં છું. પતિને આટલું કહી દઈશ કે જો મને આટલી વસ્તુની જરૂરિયાત છે અને હવે એ બધું મારી જાતે રિસોર્સ કરવામાં મને કંટાળો આવે છે. કદાચ મેનોપોઝના લક્ષણો હોઈ શકે, પરંતુ એના ઉપર પણ આપણે કંઈક તો વર્કઆઉટ કરવું પડશે ને, કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે ને તમે શું બોલી રહ્યા છો. એટલે મગજમાં જે ચાલે છે એને એકલા બેસીને મનમાં ને મનમાં ગભરાયા કરવું અથવા તો ચિંતિત રહેવું, એના કરતાં કોકની સાથે બેસીને વાત કરી લો તો એનો ઉપાય તમને જરૂરથી મળશે.